जय श्री कृष्ण। प्रिय वैष्णवजनों, आज આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં સુખ અને દુઃખ પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણ એના વિશે સત્સંગ કરશું। એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે। હવે શ્રી હરિરાયજી છઠ્ઠા શિક્ષાપત્રમાં સમજાવે છે કે લૌકિક કલેશ સંબંધો અયંગીકૃત લક્ષણમ, પુષ્ટિ જીવને તેના લૌકિક જીવનમાં કલેશ વધે તો સમજવું કે તે જીવનો પ્રભુએ અંગીકાર કર્યો એ આ લક્ષણ છે। અંગીકાર કર્યાનું લક્ષણ કયું? તો કે લૌકિક જીવનમાં ક્લેશ વધે તો શ્રી હરિરાયજી સમજાવે છે કે નાનો જેમ અબૂત બાળક હોય અને સરકતા જતા સાપને રમકડું માનીને પકડવા જાય, સાપ ચાલ્યો જતો હોય પણ બાળકને ખબર નથી કે આ સાપ છે, પણ છતાંય રમકડું માંડીને એને પકડવા જાય તો તેની માતા એને પકડવા દેતી નથી। બાળક અબૂધ હોવાથી પોતાનું હિત અહિત એ બાળક જાણતો નથી, પણ માતા જાણે છે। માતા બાળકને રડવા દેશે, સાપ પકડવાનો આનંદ એને લેવા નહીં દે, કારણ કે બાળક અબૂધ છે ને ખબર નથી। તો એમ પ્રભુ પણ આપણું હિત અહિત એ જાણે છે, પણ આપણે એ જાણતા નથી। શ્રી પ્રભુ સમજદાર છે, આપણા હિત અહિતની રક્ષા કરનારા છે। લૌકિક સુખ એ સાપ જેવું છે, તેથી પ્રભુ પોતાના કૃપાપાત્ર જીવોને લૌકિક સુખોરૂપી સાપથી જાણી બૂજીને દૂર રાખે છે। આ તેમની મોટી કૃપા છે। લૌકિક સુખો જીવને પ્રભુથી વિમુખ કરે છે, અહમતા મમતા વધારે છે। શ્રી હરિરાયજી 10મા શિક્ષાપત્રમાં 10 પ્રકારના લૌકિક સુખો માટેની આપણી આસક્તિ બતાવે કે જીવની 10 ઠેકાણે આસક્તિ હોય। તો એક તો પોતાની જાત, શરીર, ઇન્દ્રિયોની આસક્તિ, બીજું સ્વજનોની આસક્તિ, ત્રીજું સ્વદેશની આસક્તિ, ચોથું ઘરની આસક્તિ, પાંચમું ધનની આસક્તિ, છઠ્ઠી આસક્તિ એ લૌકિક કાર્યોની આસક્તિ, સાતમું પ્રતિષ્ઠાની આસક્તિ, આઠમું મિત્રો તથા સગા સંબંધીઓ તરફની આસક્તિ, નવમું વ્યવસાયની આસક્તિ અને 10મું વૈદિક કર્મોની આસક્તિ। હવે નિરાંતે વિચાર કરજો, આ જીવની આ 10 ઠેકાણે આસક્તિ હોય ને હોય જ। આ બધી આસક્તિઓના જાળમાં ફસાયેલો પુષ્ટિ જીવ એ બહિર્મુખ થાય છે। તે શ્રી પ્રભુ સહન કરી શકતા નથી। પુષ્ટિ જીવ શ્રી પ્રભુનો જ બની રહે તેમાં જ પુષ્ટિ જીવનું હિત છે, બહિર્મુખતા અહિત કરનારી છે। આથી પુષ્ટિ જીવની જેમાં લૌકિક આસક્તિ થાય અને વધે ને તે પ્રભુ તેની પાસેથી આસક્તિ છીનવી લે છે। તે છીનવાઈ જતા અબૂધ જીવ ખોટું સમજી બેસે અને શ્રી પ્રભુએ મને દંડ આપ્યો, વાસ્તવમાં એ દંડ નથી, પણ શ્રી પ્રભુએ તેના પર દયા કરી છે। લૌકિક બાબતોનો આપણે મોહ જ આપણને શોખ દુઃખ કરાવે છે। આ મોહ અને શોખ બંને મિથ્યા છે। એ સમજ આવતા દુઃખ લાગતું નથી। દુઃખમાં પુષ્ટિ જીવનું કર્તવ્ય શું? તો શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં સમજાવ્યું કે નિયત દુઃખો તો આવશે જ, તેનાથી કોઈ ભાગી શકતું નથી। શ્રી રામ અને કૃષ્ણ મનુષ્ય અવતાર લીધા તો તેમણે પણ દુઃખનું લીલા નાટ્ય એ બધું વેઠવું પડ્યું હતું, સહન કરવું પડ્યું હતું। લૌકિક લોકો દુઃખ વેઠે અને પુષ્ટિ જેવો દુઃખને સ્વીકારે, એ બેમાં કોઈ ફરક ખરો? હા, શ્રી મહાપ્રભુજીના મતે
લૌકિક જીવો શિયાળવા જેવા છે અને પુષ્ટિ જેવો સિંહ જેવા છે. દુઃખોનો પ્રસંગ આવે ત્યારે વૈષ્ણવના મનમાં નીચેના વિચાર આપણે સમજીએ કેવા વિચાર એ દ્રઢ રહેવા જોઈએ. તેમાં પહેલું કે સર્વ કાંઈ શ્રી પ્રભુની ઈચ્છા મુજબ જ થાય છે અને થશે જ. તેના સિવાય બીજા કોઈનું ધાર્યું થવાનું નથી. આથી જે સુખ દુઃખ મળે તેને સ્વીકારી લો, તેનો કકળાટ ન કરો, તે ઝીલી લો. બીજું, શ્રી પ્રભુ સૌનું હિત કરનારા છે. જેના માટે જે હિતકારી છે તે તેને આપવા સર્વસમર્થ છે. શ્રી પ્રભુ જે આપે છે તેમાં લાંબા ગાળાનું આપણું હિત જ હોય છે એમ નિશ્ચિત માનો. ત્રીજું, શ્રી પ્રભુ જ આપણા સમક્ય અર્થરૂપ છે. આપણા સમર્થ જે અર્થરૂપ છે શ્રી પ્રભુ છે. એમને છોડી લૌકિકમાં સુખ શોધવાના ફાફા ન મારો. ચોથું, શ્રી પ્રભુ પાસે માંગણી પ્રાર્થના કાંઈ ન કરો. કોઈ દુઃખ કાયમનું હોતું જ નથી. ભિખારી બની નમાલા સિદ્ધ ન થવું. પાંચમું, શ્રી પ્રભુ સ્વામી છે, હું તેમનો દાસ છું, એમને આધીન છું. તેઓ જેમ રાખે તેમ મારે રહેવું. હરિ રાખે એમ રહીએ, એ જ મારો દાસ ધર્મ છે. તેઓ મને કેટલા બધા સુખ આપે છે. તેઓ એકાદ દુઃખ આપે તો તેનો કકળાટ કેમ કરાય. છઠ્ઠું, કરતાપણાનું અભિમાન અને ભોગતાપણાની મમતા છોડો. જે સમયે જે મળે તેને સંતોષથી જીવી લ્યો. સાતમું, શ્રી પ્રભુના અવિશ્વાસ કદાપી ન કરો. શ્રી પ્રભુમાં અવિશ્વાસ નહીં કરવાનો. આવા દ્રઢ મનોભાવ એ વૈષ્ણવે કેળવવા જરૂરી છે. તો દુઃખ સહ્ય બનશે. શ્રી મહાપ્રભુજીએ 3 પ્રકારના દુઃખ ધીરજથી વેઠવાના ઉપાય બતાવ્યા છે. ત્રિદુઃખ ધૈર્ય સહનમ. પહેલું આધિભૌતિક દુઃખો. તો આધિભૌતિક દુઃખ કેવા હોય? શરીરના દુઃખો છાસ સમજીને વેઠવા. છાસ માખણ કાઢ્યા બાદ જેનું સત્ય વિનાનું દહીંનું પ્રવાહી છે, તે ઢોળાઈ જાય તો જીવ ન બળે. તેમ શરીર નાશવંત છે, એનો જીવ ન બાળવો. એક ભરવાડનું દ્રષ્ટાંત અપાયું. હતી રાણી, રાજાને છોડી ગરીબના એ પ્રેમમાં ફસાઈ ગઈ. ભાગવા જતાં નદીમાં તણાઈ ગઈ, પણ બચી ગઈ ખરી, પણ પ્રેમથી વિખૂટી પડી અને નિરાધાર બની પેટ ભરવા વેશ્યા થઈ. એનો દીકરો રાજકુંવર જ એકવાર તેને કોઠે આવ્યો. પાપથી પસ્તાઈ અને મરવા નદીમાં પડી. એક ભરવાડે બચાવી એનું ઘર માંડ્યું. છાસ વેચવા જતાં ઠેસ વાગી, માથેથી માટલી પડી ફૂટી ગઈ. તે હસવા લાગી. આટલા દુઃખો પાસે આ માટલીના નુકસાનનું દુઃખનું હું રોદણા રોવા. બીજું આધ્યાત્મિક દુઃખ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેમ ભરતજીએ જળ બનીને શરીરને ગુણ ગણ્યું, માનસિક દુઃખોને સ્પર્શવા ન દીધા, જળવત બની જગતમાં રહ્યા, એમ રહેવાનું. માનસિક આધ્યાત્મિક દુઃખો ખોરડવામાં જિંદગી બરબાદ ન કરાય. ત્રીજું, આધિદૈવિક દુઃખ. તો આધિદૈવિક દુઃખ ક્યું? તો શ્રી પ્રભુ વ્રજમાં છોડી મથુરા પધાર્યા ત્યારે ગોપજનોને વિરહ તાપ કલેશનું આધિદૈવિક દુઃખ થયું. તે તેમણે સ્વીકારી લીધું. એ જ તેમને જીવાડનાર દિવ્ય બળ બની ગયું. તેમ વિરહ તાપ કલેશનું દુઃખ અવશ્ય અનુભવવું. એમાં એવા ડૂબી જાવ કે લૌકિક દુઃખો યાદ જ ન આવે. આ સંસારની વિસ્મૃતિ થઈ જાય. હવે દુઃખ માંગનાર ભક્ત. તો કુંતીજીએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આથી જ માગ્યું હતું કે જો તમે અમારા ઉપર પ્રસન્ન હોવ તો મને વરદાન આપવા માગતા હોવ તો હું એટલું જ માગું કે મને સદાય દુઃખ જ મળે, જેથી હું તમને સદાય સંભાળું. સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. આથી વૈષ્ણવો દુઃખથી ક્યારેય ડર્યા નથી અને ડગ્યા નથી. સુખ દુઃખમાં નિર્લેપ રહ્યા છે. 84-252 વૈષ્ણવોના જ્વલંત ઉદાહરણો આપણી પાસે છે. એમાં
કે કિશોરીબાઈને ઓછું દુઃખ હતું? બાળપણમાં ઘર છોડી નીકળેલા સુરદાસજીને કેટલા દુઃખો સહન કરવા પડ્યા. માથે બાંધવાની પાગ માટે જેમની પાસે સળંગ વસ્ત્ર પણ નહોતું એવા અષ્ટસખાના કીર્તનકાર એવા ગોવિંદ સ્વામીને યાદ કરીએ આપણે. આવેલા વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યો. અનાજ વેચાતું લાવવા ઘરમાં બીજી સાડી પણ નહોતી, તો એ સાડી હતી એ જે પહેરી હતી એ પણ વેચીને. તો આ કેવા દુઃખ કહેવાય. એ વૈષ્ણવ દંપતીને આપણે યાદ કરીએ. સગો દીકરો કૃષ્ણદાસ શ્રીનાથજીની ગાયોની સેવા કરતા સિંહના મુખમાં હોમાઈ ગયો, તો એના પિતા કુંભનદાસજીને યાદ કરો. એમના લૌકિક દુઃખો પાસે આપણા દુઃખ તો રાઈના દાણા જેવડા છે. તેમણે શ્રી ઠાકોરજી સાથે પોતાના મનને કેવી પ્રસન્નતાથી જોડી રાખેલું. ન કોઈ રાવ, ન કોઈ ફરિયાદ. આથી અન્ય મનુષ્યો કરતાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ મુઠ્ઠી ઉચેરો છે. આપણે આવા સુરવીર વૈષ્ણવોના વંશજ છીએ એ વાત ન ભૂલીએ. એટલે સુખ અને દુઃખમાં સમાન ગણી અને શ્રી પ્રભુની સન્મુખ જેમ બને એટલું રહીએ. ભગવદ નામ હરિનામ સ્મરણ થાય તો આ સંસારનું દુઃખ એની વિષાદ કાંઈ નથી, એ દુઃખનો અનુભવ પણ ન થાય. ન ભૂલો તમે છો કૃપાપંથી, કૃપા પાત્ર થવા કરો પ્રેમ ભક્તિ. તો આ રીતે સુખ અને દુઃખ એ પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણથી આપણે સમજ્યા. શ્રી વલ્લભાધીશ કી જય.